નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતના મુખ્યમંત્રીની જાહેરાત, ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય, મહિલાઓને મળશે દર મહિને 7,000 રૂપિયાની સહાય, રાશન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ, બેંક એટીએમને લઈને મહત્વપૂર્ણ સમાચાર, સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે, વર્ષે મળશે 60,000 રૂપિયા, ગુજરાતમાં આ વર્ષે મગફળીનો બમ્પર પાક, પાણી માટે મહિલાઓનો વિરોધ, સરકારે કરી મોટી જાહેરાત, રાશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1,000 રૂપિયા, લોન માફીને લઈને મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યાં તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં તેમણે કહ્યું કે 12 થી લઈને 18 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જશે। બંગાળના ઉપસાગરમાં સાયક્લોન બની રહ્યું છે, જેને લઈને તારીખ 10ની આસપાસ તેમની અસર ગુજરાત ઉપર જોવા મળશે। ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પવન અને આંધી પણ આવશે। અંદાજે 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની બીજી એક આગાહી સામે આવી છે। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ખાસ કરીને 11 જૂન પછી થશે। અંબાલાલ પટેલના મતે 8 થી લઈને 12 જૂન દરમિયાન મુંબઈમાં ચોમાસું પહોંચી જશે અને ભારે વરસાદ વરસશે। 18 થી લઈને 18 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભારે આગાહી સામે આવી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગરીબ અને જરૂરિયાત ધરાવતા પરિવારોને નજીવા દરે અથવા તો મફતમાં રાશન આપવામાં આવે છે, જેના માટે રાશન કાર્ડમાં સરકારે કેટલાક માપદંડો નક્કી કર્યા છે। રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। જો રાશન કાર્ડમાં ઈ-કેવાયસી નહીં કરાવી હોય તો તમને મફતમાં મળતું અનાજ છે બંધ થઈ જશે, જે અંતર્ગત ગુજરાતમાં પણ હાલ આ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેન્દ્ર સરકારે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત કર્યું હોવા છતાં અનેક લોકોએ હજુ સુધી તે પૂર્ણ નથી કર્યું, જેના કારણે સરકારે ઈ-કેવાયસીની મુદતોમાં વારંવાર વધારો કર્યો છે। જો કોઈ લાભાર્થીએ રાશન કાર્ડને ઈ-કેવાયસી સાથે જોડ્યું નહીં હોય તો તેનું રાશન કાર્ડ રદ થઈ જશે। સરકારી અનાજ મળવાની સુવિધાથી તે વંચિત રહેશે। સરકારનું આ આકરું વલણ રાશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનું છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે ભેટ। જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે મોટી ખુશખબરી છે। વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે। ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે। આવો જાણીએ કે કઈ રીતે તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો। ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન એફપીઓ યોજનાની શરૂઆત કરી છે। આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે। સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવા કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આ આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। મિત્રો, ત્યાર પછીના વાહન ચાલકો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે હવે ઓવર સ્પીડે વાહન ચલાવશો તો ઈ મેમો આવશે। જ્યાં સુરતમાં ટ્રાફિક પોલીસે 31 સ્પીડ ગન અપગ્રેડ કરી છે। નિયમ ભંગ કરતા મિનિટોમાં વાહન માલિકોના ફોનમાં ઈ ચલણ પહોંચી જશે। રાજ્ય સરકારે ફાળવેલી 31 સ્પીડ ગન અપગ્રેડ કરી પોલીસે આખા સુરતમાં ઓવર સ્પીડ વાહનો ચલાવનારા સામે દંડની ઝુંબેશ ચલાવાશે। આ અંગે ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિરનું આયોજન કરાયું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટોને લઈને મોટા સમાચાર. ભારતમાં મોટા ભાગની બેંકોના એટીએમમાં એવી ફરિયાદ છે કે ફક્ત 500 રૂપિયાની નોટ છે અને 100 અને 200 રૂપિયાની નોટો નથી. આવી સ્થિતિમાં રિઝર્વ બેન્કે બધી બેંકોને એક પરિપત્ર મોકલ્યા છે, જેમાં તેમને આદેશ આપ્યો છે કે બધી બેંકો અને એટીએમ સંચાલકોએ તેમના એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટો રાખવી જોઈએ. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં સરકારે જીએસટી પર જનતાને રાહત આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કાઉન્સિલિંગ 12% ટેક્સના સ્લેબ નાબૂદ કરવાનો મોટો નિર્ણય લઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જીએસટી કાઉન્સિલિંગની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ શકે છે. હાલમાં દેશમાં જીએસટીના 4 સ્લેબ છે, તેને ઘટાડીને 3 કરવાની શક્યતા રહેલી છે. જરૂરી વસ્તુઓને 5% સ્લેબમાં ખસેડી શકાશે. બિન આવશ્યક વસ્તુઓને 18% સ્લેબમાં મૂકી શકાશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53 લાખથી પણ વધુ ખેડૂતો આ યાદીમાં નોંધાણા છે. તેમાંથી 37 લાખ ખેડૂતોએ વર્ષ 2022 અને 23 દરમિયાન એટલે કે માત્ર 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 મહિના માટે કૃષિ માટે ટોટલ 98,000 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે દરેક ખેડૂત મિત્રોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ મિત્રો સતત વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. ત્યારે તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે, જેના પગલે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ સમગ્ર ગુજરાતમાં 90%થી પણ વધારે ખેડૂતો છે એ દેવામાંથી મુક્ત થઈ શકે છે. અને મિત્રો શું ગુજરાતના લાખો ખેડૂતોના દેવામાંથી ખેડૂતોને રાહત મળશે કે નહીં મળે? ખાસ મિત્રો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર. ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય. કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે ડીએપી માટે 3850 કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે. મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે, એટલે કે ખેડૂતોને 50 કિલો ડીએપી ખાતરની થેલી માત્ર 1350 રૂપિયાએ મળશે. વધારાનો ખર્ચ સરકાર ભોગવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક કિંમતમાં સતત વધઘટ થતી જોવા મળી રહી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત. જો તમારે મિત્રો નવું બેંક ખાતું ખોલાવવું છે, સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનાનો લાભ મેળવવો છે, તો આવી સ્થિતિમાં તમારું આધાર કાર્ડ અપડેટ તમારે રાખવું એ તમારી માટે જરૂરી છે. જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ થઈ ગયા હોય તો તેમાં મોબાઈલ નંબર, સરનામું, નામ બદલી ગયું હોય જેને અપગ્રેડ કરવું જરૂરી છે. એટલે કે આધાર કાર્ડને વહેલી તકે અપગ્રેડ કરવા સરકારે આદેશ આપ્યો છે. જો તમે આધાર કાર્ડ અપગ્રેડ નહીં રાખો તો તમારા બેંક ખાતા અને સરકારી યોજનાનો લાભ મેળવવામાં તમારે મુશ્કેલી છે એ મુકાઈ શકે છે. તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એટીએમમાંથી હવે રોકડ ઉપાડવા માટે હવે 23 રૂપિયાનો ચાર્જ લાગશે. ગ્રાહકોએ એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંક એટીએમ વ્યવહારો માટે ફી વધારવા જઈ રહી છે. બેંકે બચત ખાતાઓ તેમજ ટ્રસ્ટ ખાતાઓ માટે તેની ટેરિફ માળખામાં અપગ્રેડની જાહેરાત કરી છે. અપગ્રેડ હેઠળ આ ખાનગી બેંકે એક્સિસ અને નોન એક્સિસ બંને એટીએમમાં મફત મર્યાદા પછી એટીએમ વ્યવહારો માટે ફી વધારી રહી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મકાન બનાવવા માટે મળશે હવે સહાય. મકાન બનાવવા ગુજરાત સરકાર આપશે હવે 1,32,000 અથવા તો 1,20,000 રૂપિયા. બેમાંથી તમને કઈ યોજના લાગુ પડશે તેમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. તો મિત્રો સૌથી પહેલાં પહેલી યોજના વિશે વાત કરીએ, જેમનું નામ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ 2023, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય મળશે. એ પહેલાં મિત્રો ખાસ કરીને તમને પ્રથમ હપ્તા તરીકે 60,000 રૂપિયા, બીજા હપ્તા તરીકે 40,000, ત્રીજા હપ્તા તરીકે 20,000 રૂપિયા આપવામાં આવશે.
જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાના રહેશે. 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી જ્યારે પાસ થઈ જશે, તમે અકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે. આ યોજના નંબર 2 વિશે વાત કરીએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત કુલ 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં પહેલો હપ્તો 60,000નો, બીજો હપ્તો 40,000નો, ત્રીજો હપ્તો 20,000નો, ચોથો હપ્તો 12,000 રૂપિયા બાથરૂમ બનાવવા માટે આપવામાં આવશે. જ્યારે આ યોજના નંબર 1માં ST, SC, OBC કોઈ પણ ફોર્મ ભરી શકે છે, જ્યારે યોજના નંબર 2માં ST અને SC ફોર્મ ભરી શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ટોલ ટેક્સને લઈને નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત. કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે પર ટોલ ચાર્જના નિયમોમાં સુધારા કરવાની સાથે નવી ટોલ નીતિ જાહેર કરવાની તૈયારી હાથ ધરી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે હાઈવે પર 60 કિલોમીટર પહેલાં ક્યારેય પણ ટોલ બૂથ ન આવે તેવું આયોજન કરવામાં આવશે. ટોલ પ્લાઝા સંદર્ભે 2008માં બનેલા નિયમો અંતર્ગત નેશનલ હાઈવે પર એક જ દિશામાં 60 કિમી સુધી બીજું ટોલ બૂથ હોવું જોઈએ નહીં. આ નિયમોનું કેટલાક સ્થળે પાલન નહીં થતું હોવાનું નીતિન ગડકરીએ સ્વીકાર્યું છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે હવે આગામી સમયમાં 50,000 રૂપિયાની આર્થિક સહાય. અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છે નમો લક્ષ્મી યોજના વિશે. દેશની દીકરીઓ ભણી ગણીને આગળ વધે એ માટે PM મોદીએ દેશની સ્ત્રી અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને ટોટલ 10,000 રૂપિયાની આર્થિક સહાય એટલે કે શિષ્યવૃત્તિ તરીકે સહાય આપવામાં આવશે. ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે, દીકરીઓ છે, એમને 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને ટોટલ 50,000 રૂપિયા 4 વર્ષના સમયગાળા દરમિયાન આપવામાં આવશે, શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવશે. જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલમાં રજીસ્ટર કરેલી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારી યોજનાનો લાભ છે એ લઈ શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષે મળશે 60,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ અટલ પેન્શન યોજના વિશે, જેમાં મિત્રો હાલ 18થી લઈને 40 વર્ષની વયના તમામ વરિષ્ઠ નાગરિકો છે એમને જ્યારે પેન્શન સ્વરૂપે આ સહાય મળશે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે અટલ પેન્શન યોજના 18થી 40 વર્ષની વયના તમામ બેંક ખાતા ધારકો માટે છે. આ યોજના એવા લોકો માટે છે જેઓ આવકવેરા ચૂકવતા નથી અને યોગદાન પસંદ કરીને પેન્શન રકમનો લાભ લેવા માગે છે. યોજનામાં જોડાયા પછી આવક ખાસ મિત્રો કહી શકે કે ગ્રાહક દ્વારા કરવામાં આવેલા યોગદાનના આધારે ગ્રાહકોને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળશે. આ અંતર્ગત રોકાણકારોને 1,000 રૂપિયા અથવા તો 2,000 રૂપિયા સાથે 3,000, 4,000 અને 5,000 રૂપિયા આમ ગેરંટીયુક્ત માસિક પેન્શન છે મળી જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાણી માટે મહિલાઓનો વિરોધ. સુરેન્દ્રનગરના મહાનગરપાલિકાના લોકો પાણી માટે વલખા માળી રહ્યા છે. પાણી માટે મહિલાઓ વિરોધ કરી રહી છે. હવે દેવ સોસાયટી, પેરના પાર્ક અને ડ્રીમ લેન્ડ સોસાયટી સહિતની 3 થી 4 સોસાયટીઓમાં છેલ્લા 5 દિવસથી પાણી પુરવઠા બંધ છે. આ ઉપરાંત ગટરનું ગંદુ પાણી ઘરોમાં ઘૂસી રહ્યું છે. અગાઉ પણ મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય નિવારણ ન આવતા મહિલાઓમાં રોષ વધ્યો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર આપશે રત્ન કલાકારોને 13,500 રૂપિયાની આર્થિક સહાય. ગુજરાત સરકાર રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે, જે અંતર્ગત સરકાર કારીગરોના સંતાનોની 1 વર્ષની શૈક્ષણિક ફી છે એ વધુમાં વધુ 13,500 રૂપિયા સુધી માફ કરી શકે છે, જે સરકાર DAP મારફતે રકમ જમા કરશે. તેમજ વેજ ડ્યુટીમાં પણ 1 વર્ષની રાહત આપવામાં આવશે. રત્ન કલાકારોને 5 લાખ રૂપિયાની લોન પર 9%ની વ્યાજ 3% વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ એવા કારીગરોને મળશે જેઓ 31 માર્ચ 2024 સુધી કામ નથી કર્યું અથવા તો કામ મળ્યું નથી. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતમાં આ વર્ષે મગફળીનો બમ્પર પાક થયો હોય તેવા હાલ સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં આવેલા રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રના ડાયરેક્ટર ડૉક્ટર સંદીપ કુમાર બેરાએ આ વર્ષે ચોમાસા દરમિયાન અંદાજે 70થી લઈને 75 લાખ ટન મગફળીના ઉત્પાદનની શક્યતા વ્યક્ત કરી છે. સાથે સાથે ચોમાસા દરમિયાન ખેડૂતોએ મગફળીના વાવેતર કરતા પૂર્વ તેમના બિયારણોની સરકારી અને અન્ય ખાનગી લેબોરેટરીમાં ચોક્કસ તપાસ કરાવીને મગફળીનું વાવેતર કરવાની સલાહ પણ આપી દીધી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.
એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત, જી સફળ યોજનાની જાહેરાત થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની યોજનાની જાહેરાત કરી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યંત પરિવારોની આવકમાં વધારો કરી તેમની આર્થિક અને સક્ષમ બનાવવાનો છે. આ યોજના દ્વારા આગામી વર્ષોમાં ગુજરાત રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અત્યોદય પરિવાર એટલે કે AY કાર્ડ ધારકોને લાભ મળશે. આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે.